પૈસા ના હોય ને તો પાછો તડકાનો કંટાળો હતો. અમે હે ને આ પાળિયું ભરાઈ ગયું છે કમ્પ્લેટ. અમે છે ને આ પાળિયામાં વાળી મેલી અને પછી શાંતિથી ઊંઘું છે. આ પાળિયું ભરાય ને એટલા ઘડી ઊંઘાય પાલી જાઉં. હા શું કરવું નહીં તો હું વાડ્યા. હા ગરમી એટલી પડે છે ને. બસ બસ અમે ચિંતા નહીં. આ પાળિયું ભરા ને એટલે અડધો કલાક તો થઈ જ જશે. નાવે તો અમે શાંતિથી પેલો મોતો છે ને એ કાન જઈને ઊંઘવા દો. હા શું લાગ પડે હા અને સેવી ગરમી છે. હા સાચી જો હવે તો ઊંઘવા દે. કલાક ઊંઘી જાઉં એટલા ઘડી પાળિયું ભરાય કા. હા જલ્દી જવું પડશે. કોઈ દેખાતું આટલું માટલું નીકળી જાય એટલો બસ. પછી તો મજૂરી જ નહીં કરવી પડે. खुली जाओ मारो किस्मत खुली जाओ. ऊपर वाला जब भी देता है छप्पड़ फाड़ के देता है. हमें चिंता नहीं. જે જોતું તું ને એ મળી જશે આ જીવન. અમે ટેન્શન નહીં. મારું બેટું કેવું પડે હો. દાડા દિવસ સપનું આવ્યું એ પાછું માટલું કાઢ્યું ને ખુશ થઈ ગયો ને વોશ ખુલી જાય. મનો ના મનો માલ ખરો ને. મારા બાપો ગોબરબા વાતો કરતા કે જીવન માલ તો ઘણો છે પણ જેના નસીબમાં છે ને એના હાથમાં આવશે. આ મને દાડા દિવસ સપનું આવ્યું છે તે મારા નસીબમાં તો નહીં હોય. નક્કી ના કહેવાય તો ગમે તેના નસીબમાં હોય તો ખરું. આમાં સપનું તો આવ્યું છે. આ કોકને તો રાતે સપનું આવે પણ મને તો દાડા દિવસ સપનું આવ્યું છે. એ ખાલી 1 કલાક ઊંઘે એમાં. અને આ પાછું સપનું કોઈ બહારનું નહીં આવ્યું. મારા હેતરનું જ આવ્યું છે. મારા હેતરના હેઠળ લેબરી છે ને એનું જ સપનું આવ્યું છે. નીકળ હું રોજ સોયલા બેહું છું અને ત્યોકણ જ સપનું આવ્યું છે. અને પાછું મેં ગોડ્યું છે કમ્પ્લેટ. ગોડીને તો પાછું માટલું કાઢ્યું. માટલું કાઢીને તો પાછું હું ખુશ થયો અને મારી વોશ ખુલી જાય. હા વોશ ના ખુલી વાત ને તો કમ્પ્લેટ ખબર પડત. ખોલીને જોઈ લેત બધું કે હું છે હું નહીં. અને શું કરવાનું વોશ ખુલી જાય. ના હોય તો નક્કી તો કરવું જ પડશે કા સાચું સપનું આવ્યું છે કે ખોટું આવ્યું છે સપનું. એ લેબરી રહીને ઈકન જવું પડશે ને ગોડવું તો પડશે. ના હોય તો પાવરો કદાચ લઈને નેખરવા દે અત્યારે નહીં. ના સપનું આવ્યું છે ને જો માટલું નીકળી જાય ને તો મારી ગરીબી દૂર થઈ જાય ને મારી જિંદગી સુધરી જાય. ના હોય તો અમુક કદાળીને પાવડો લઈને જવું તો પડશે જ. અને એ જગ્યાએ જઈને જ ગોડવું છે. માટલું નીકળી જતું વળી પાવડો કદાળ લઈને નેખરવા. આજ સુધી તો ઘણો સપનો આવ્યો પણ આ પહેલી વેલા એવું સપનું આવ્યું છે કે માલનું માટલું નીકળ્યું હોય. ના તો જલ્દી જવું પડશે ગોડવું પડશે. ગોડીને માટલું તો કાઢવું તો પડશે. ભલે ગમે એટલું ઊંડું હોય પણ આજે કાઢ્યા વગર મેળવું નહીં. અને પાછું અમુક ટાઈમ સપનું આવે ને એ સાચું એ પડે. ખરા બપોરે સપનું આવી છે એ પાછું 2:30 વાગે નહીં. સાચું પડી જાય તો વળી ના હોય તો જઈને ગોડવા દે. કોઈનો વાત કરવી નહીં. અને જઈને એકલો માટલું કાઢી લઉં. એ પાછું હેતર મારે પડી રહેલું છે કે એટલે વધુ નહીં આવે. ઈ કણ જઈને જ ગોડવું છે એ બાજુ. કારણ કે પેલી બાજુ હેતર ખરું
એ તો સોમલાનું છે પણ આ બાજુ હેતર છે ને એમાં સપનું આવ્યું છે જલ્દી જવું પડશે ને કરો જલ્દી ફટાફટ. આ તારી મમ્મીને ગામમાં ડુંગળીઓ આલી ને બહુ મોટી ભૂલ કરી છે. હું નતો કહેતો ઓછા ભાવમાં પણ કીધું બજારમાં આલી દે. આ ગામમાં હળિયો કાઢ્યામાં ખરા ને તારા મામાના ખરા ને બૂટ ગહાઈ દે પણ મને નહીં લાગતું ઘોરાણી પટા. આમ તો કેતા તા કે પોણા ગોમમાં વેચવી હારી ભાવ હાળો મારા બજાર ગતિ 5 અલ્યા રૂપિયા હું નતો વધાર. કહેતો તારી મમ્મી કહેતી હતી મને તો ખબર હતી કે ગામના માણસો સેવા છે. અમે વેચ્યા પછી એ ડખા કા એકે ઘેર હાલવા આવ્યો એક દારાનો વાયદો કરીને જતા આજ 10 દારા થયા કોઈ નહીં રૂપિયા આલ્યો. અમે ડુંગળીઓ ખાવા વાળો ખરો ને ઘેર હાલવા પૈસા ના આવે મામા આપડા હોમાં જવું પડે ઉઘરાણી તાણે મેળાવે. જુઠ્ઠામાં જુઠ્ઠા માણસો હોય ને આખા મહેસાણા જિલ્લામાં તો આપણા ગામના એટલે ખાઈ જોઈને જુઠ્ઠું બોલે. એટલે અમે ખબર પડી મામા તમને કે આપડા મને ગામના તો માણસો આવે છે. શાંતિ ખબર છે ઓળખીને બેઠો છું પણ આ મૂર બાર્યા હોય ને તો તારી મમ્મીને બાર્યા છે. પણ એ તો હાલો કી ગામમાં હાલો કી બીજા શું ઉઘરાણી જવું ના પડે બાજુના ગામમાં હાલવી હારી તે જીએ દાડા પૈસા પટી જાય. પણ એ તો પેલા મામા હો રાખવી પડે કે ગામમાં હાલવી કે આ બહાર બા હાલવી. જીવણીઓ મુસાન ને ડુંગળીઓ પટીને તો ટાટીઓ ઘર ઉપર નાખી દે તો પૈસો નહીં આલે. ના પણ આમાં માજી લ્યો કે પૈસા લાવો લ્યા ડુંગળીઓ ખાઈ જાય પૈસા કાઢવાનું કરો કેટલા દારા ફટાફટ. ઉઘરાણી કરાય કેટલા દારા ઉપરથી આપરણ ગોડા બનાવતી કે રોજ ઉઠીને ઘર ઘેર આવી જાય શીખી લેવા. એટલે આઈ જોય છે નહીં એમનામ નહીં આવતા ડુંગળીઓ આલી છે થોડી કોઈ એમનામ આવીએ છીએ બાયણામાં ઉઘરાણી પૈસા મેળવાનું કરો કે હે જીવણીયા, હું ઉભો લે, સામે. ઉભો. તારા ઘેર જ આતા હતા મારા ઘેર શું કરવા ભૂલી જા. મારા હજી તો ટાઈમ નહીં છે. હે ઉતાવળ પછી રાખ. કોઈ અત્યારે પાણી હોય તો તું ખેતરમાં હું કહું છું ડુંગળીઓના તારા પૈસા આલવાના છે કે નહીં આલવાના? હાલ નહીં પણ ચાલે એ પછીની વાત નહીં કરતો. લેવા દાર તો ઉભો મોટી રાખે. મોટી હોજી કટ્ટુ ભરતો તો લે. મારા ટાઈમ જતો નથી એટલે ડુંગળીઓ ખાવાની હતી એટલે ટાઈમ નતો જતો મેલ મેલ ને તું ખબર અરે, નથી બોલો પડતી ઉતાવળ છે. જીવણી હેર પાછો હેર ઘેર હેર. અરે સરપંચ તમે ચિંતા મફતનું બધાનું ગામ વાળાનું લઈ જ લેવું છે. અરે સરપંચ તમે ચિંતા કરશો નહીં તમારા ડુંગળીના પૈસા ખરા ને? હું ડબલ ચિંતા આવી નહીં જાય, કરતો. કેમ ડબલ નહીં લેવા સિંગલ જ લેવાનું. અમે ડબલ નહીં લેવા હાલ તું સિંગલ હાલવાનું કર ને તારો ડબલ એક વાયદો સાચો પડ્યો મુસાર. અરે અમે હાચું જ પડશે હું ચિંતા કરશો તારી નહીં. ડોશીએ જુઠ્ઠી ને તુંએ જુઠ્ઠો લ્યા. અમે સુખના દાડા એક નથી દારો કરશું. પગારનો વાયદો કરી છે એક દારો એરંડાનો વાયદો કરે. તારા વાયદા પટતા જ નહીં. અમે વાયદા પૂરા થઈ જાય અમે સુખનો હું સૂરજ પૂરો ઉગવાનો. થઈ જાય. તારા વાયદા મને વાયદો પેલી ભોણાની મમ્મી ખરી ને મારો ગોહ કાઢી નાખે છે ઘેર. અમે સરપંચ 400 તને રૂપિયા વાયો. એટલે મફત આવે 400 તારા એકલાના 400 ગામમાં ઘણું તો કેટલા રૂપિયા થયેલા. અરે સરપંચ એ બધા તમે- તારા જેવા જ નમૂના છે. પણ મારા ઉતાવળ છે હા, ઉભો પેલી ડુંગળી રોટલામાં ખાતે કેટલી મેઠી લાગે છે તો રૂપિયા ગણી હાલતા નહીં થતું. અરે આલી દો ડબલ આલી દો કીધું તો મારે ડબલ નહીં લેવા મફતનો રૂપિયો નહીં જોતો. તું સિંગલ હાલવાનું કર 400 રૂપિયા લાય ખાલી જીવની હેડ. ભોણા હું આલી દે આજ નહીં કાલે આલી દો બસ આ કાલ કરીને તો 15 દાડા થવા આયા. ફાઇનલ હાલ દે ને અરે કાલ ફાઇનલ જીવણી આલી દે ને આલી દે એટલે હલવાય કે મને લેવા આવું. અરે હું આલવા આવ્યો હમો હો કેટલા વાગે આવે? અમે જેટલા વાગે હું આવ્યો એટલા વાગે આવ્યો જો બદલાઈ ગયો ને. સરપંચ ઉભા રહો તમે 1 મિનિટ હું કહું બરોબર લે લેવા દો છે. અત્યારે માલ કાઢવા જઉં છું કાલ સવારે પાછો વેચવા જોઈએ વેચીને પાછો બપોરે ઘેર આવ્યો 4 વાગે જેવા તો હું આલી જ દઉં પૈસા સરપંચ ચિંતા કરશો એટલે ને વધારે નોટો છે 4 વાગે આલી દે એટલે એકણ હું ગણતો તો લે રૂપિયા. અરે રૂપિયા ગણતો તો ખીચામ તો છે ને ખીચામ નહીં જબ્બાન તો ખીચ્યું નહીં ચોકન ગણીને આવ્યો. વગરિયાના વેઢિયામાં ગણતો તો ને. અરે જબ્બામાં નહીં કે ખીચામાં નહીં કે ઘેરાય નહીં આ લાયો છો થી તારે પૈસા કાલનો વાયદો કર્યો હે ને? આ હેડન કાઢવા જ હેડન શું કરવા તો લે પૈસા અરે મારા બાપાએ માલ દાટ્યો છે તે કાઢવા જઉં છું ચોકન લે. મોહણામાં હે? કોના બાપે દાટ્યું છે છેલ્લે તારે મોહણમ લઈ જતા કઈ કાલ ઓવાઈ દાટીને જશે મૂર્ખા બુદ્ધિ વગરના શરમ નહીં આવતી ખોટા વાયદા કરતા. અરે કાઢી લાવ એટલે આલી દે જેટલા આખા ગામના જોઈશે બધા મોહણમ જ જોઈશે. અરે મોહણામાં તો કોઈના બધા હાથમાં આવી નહીં તારા હાથમાં આવશે ખરે બપોરે. ખાલી મારા હાથમાં અપાજો કાલ 4 વાગે તમારા પૈસા આલી દે આ માલ હોજામાં તો ગોબર ડોહો ઉપર જા
કાળી મન્યારી લાવ, કાળો પોપટ લાવ, લીલો પોપટ લાવ, આ બધું ભેગા કર્યામ તો હેરાય પટી ગયા. અરે એના પટી છે પણ અમે નહીં પટીએ તારા જેવા સપનો જોવાનું બંધ કરી દે ને પૈસા આલવાનું કર. જીવા આલી દે તમારા જેવા સેકન્ડ બગાડશું હવે સગન બગડ્યો લે. આ બગાડે જ કર સેકન્ડ કાલ પૈસા લીધા છે જીવણિયા. આલી દે તમાર જેવો કોઈ લુખો નહીં એટલે તું તો હાથ ચુકલો માલ કાઢવા જતો એવી વાત કરે છે. અરે તમને ખબર પડશે કાલે અત્યારે મને જવા દો એ તું માલ કાઢી લાવ કે મોટી ગાડી લૂંટી લાવ. કાલ 400 રૂપિયા ભણા ખરા ને હવારોથી ઘરે ઘરે બેસી જવા હતા ને કે આ ખરો લુખ્ખો વાતોમાં આપણને 1 રૂપિયો નહીં આલે. આમાં મૂર્ખો અત્યારે માલ કાઢવા હેડ્યો છે. ગોડા બનાવે છે આપણો ગોડા બનાવે છે. આ કોકને મજૂરી બોલાયા છે ખરા બપોરે લાઈન ગોડવા હા, હા. એ બીડસી ને તાને કાલ પૈસા આલસી આપણને. અને પાછા કે હું તો માલ કાઢવા તો આ લોકોની લાઈનો માલ હોજામાં તો ગોબર ડોહો ઉપર જતો રહ્યો કે પાછો પૈસા ખોળવા નીકળ્યો છે. જો જાણે જોયો હોય ને તાને વારેમાં કોકનો મુરાડો હોકતો હોય કે તો શિયાળ શેકડી હોકતો હોય કે તો કોકના કોક તો હોકતો જ હોય છે રે. એ વાત સાચી છે. બધા વાતો કરે છે કોખાના ગામના. આખા ગામની ચોપડીઓ ભેગી કરીને મેલી હતી ને કશું ભેગું નતું કર્યું. આ ચોપડીઓ વાંચી દવાઓ ખોરતો છે બધી. મરી ગયો એમના એમ તો સોનો મનો મજૂરી કર કે આ એ શેડી એવો જ પાછો છે કઈના બાપાના જેવો. વણા ગામના જડીબુટ્ટી વલ્લભ હોય ખોળવાની. પડશે જે આવે ને એવાનું ઉઘરાણી કડક કરવી પડશે નકર રૂપિયો કોઈ ઘેર હાલવા આવે નહીં. ડુંગળીઓ ખાઈ જાય ને પૈસા નહીં આવતા. પૈસા મેલ દે કે આ થવા. આ શિખર સોથી હમો મરું છે દાડો ખરાબ કરવા એટલે મને લઈને ગોરી ફટ લઈને એડા ઉતરી જ જાય છે જો ને કરીએ ઈકણ વાટ જ જોઈ રહ્યા હોય છે બીજું કશું નહીં પણ આપણે છે ને સપનું આવ્યું છે એટલા ગોડું તો પડશે નહીં વળી સપનું સાચું પડી જાય અને માટલું નીકળી જાય ને તો નાલ થઈ ગયે આમ ના હોય ને ઓહો લેબડી તો આવી જ જશે આમ પાછું સપનામાં છે બાજુ ગોઠતો તો હવે તો આટલામાં જ ગોડવા દે ઓમ સીધું ગોડું એટલે ખબર પડશે લેબડીના સીધરમાં જ ગોડતો તો સપનામાં આટલેથી ઓમ સાફ કરવા દે નેકળશે તો ખરું જ માટલું અને નેકળે ને તો ગામમાં કોઈને કહેવું નહીં આ સરપંચ જીવન સમ જુઠ્ઠું કીધું કે મોહણામાં જઉં છું કારણ કે રે શેરી આવું ના કર અને પાછા રે ખરા ને શેરી આવે અને નેકળે તો પાછું ભાગ આલવો પડે મારે એટલા જુઠ્ઠું બોલવું પડ્યું કોઈ નહીં ખાતું કરી દે લેટ તારે પાછું જોવું પડે ગમે તે કોક નેકળે પાછું સપનું તો પાછું જોરદાર આવ્યું છે પણ એક વાર કોઈ નેકળી જાય ને માટલું પાછું નાલ જ છીએ આપણે હવે તો હું ગોડવાનું ચાલુ કરું પછી થાક તો લાગશે પણ એક વાર કો ખાલી માટલું નીકળી જાય એટલા બસ આજુબાજુ પાછું જોવું પડે ને કતારે કે ખરા તરકા છમ ગોડે સાર્યો હું કદી ખેતરમાં જોવાય આવતો નહીં ને કોક ખખર્યું વર્ષે તો નરનો કટકો નીકળ્યો ગમે તે આજ ઊંડું ગોડું પરંતુ ગોડી નાખવું છે આજ હોજ સુધી મથવું છે પણ માટલું કાઢ્યા વગર મેલું નહીં સપનું આવી છે નીકળ્યું માટલું નીકળ્યું આપણું કિસ્મત ખુલી ગયું સપનું આવ્યું તો સાચું પડ્યું ખરું આ માટલું તો નીકળ્યું છે પણ દાડા દીવા પાછું ગોમ વચ્ચે લઈને જીવે ને ગોમાં તો ગમે તે પૂછે ક્યાં હું લાયા ચોથી લાયા પણ ખરું
આમાં માટલું કોઈ લઈને જવું નહીં હોયથી. આ માટલું ખરું ચોરીને બધું કાઢી લેવું. જે માલ નીકળે ને પાઘડીમાં વેટીને પછી નીકળી જવું છે, એટલે કોઈને ખબર પડે ના ગામમાં શું જતા શું નહીં, હું લાયક કોઈ નહીં એવું થઈને રહ્યા. એટલે અમુક ખરું માટલી ખરી ને અમુક ખોલી દેવી પડશે. આજુબાજુ પાછું જોવું પડે. આપણો કિસ્મત ખુલી ગયો. સપનું તો પાછું સાચું જ આવ્યું છે. જે જગ્યાએ ગોડી છે ને એ જગ્યાએ માટલું નીકળ્યું છે ને મોય માલ હતો, પણ આ પેલો કીધું ને એ જ ભૂલ કરી. આવ્યું કીધું ને એટલા જ રસ્યા થઈ જાય. આ વળી હું નીકળ્યું પાછું. બીજું કોઈ નહીં, ગમે તે મોનો ના મોનો આ વસ્તુ કોઈ જેમ તેમ નહીં હોય. આ વસ્તુ એ હર કોક તો હશે, તાને જ આ વસ્તુઓ માટલીમાં છે કા ના હોય તો જે વસ્તુ નીકળી ને એ જ લઈ લેવા દે. બીજો માલ તો બધો રસા થઈ ગયો, પણ આટલી વસ્તુ બચી છે એ મારા નસીબમાં હશે એટલા બચી છે. કશું નીકળ્યું નહીં માટલીમાં, ખાલી આ તાવીજ નીકળ્યું છે. નહીં હોનાનું કે નહીં ચોદીનું કશું ખબર પડતી નહીં, પણ ના હોય તો આને કોટમાં તો પહેરવા દે. પહેરવા તો થા કા. હવે તો ખરું આ પહેરીને નીકળી દેવા દે. ના હોય ને તો આ માટલી ખરી ને પાછી હોય ને હોય મૂકી દેવા દે, એટલે કોઈને ખબર પડે પૂરી નકા ખરું ને અમારા સોમલાન પાછું આબાદ વધારે આબાદું થાય. અમુથી નીકળી જવું પડશે. હા પાછું વળી આવી રીતના પહેરી કોઈ ગમો ના જવાય ના હોય ને તો આને હંતાર દેવું પડશે. અને ગમોવાળા પાછા ખરા ને કે આ જીવન નકલી પહેરીને ફરે છે. વધારે ઊભું રહું નહીં, ગમે તે પાછું કોઈ ભાડા ખરા થાય. તારે ખરો ને હગોમાં કોઈ વ્યવહાર ના કરાય, એમાં પૈસા બાબતનો તો બિલકુલ ના કરાય. અત્યારે ખરું ને પછી સંબંધ બગડશે અને પછી વાયકન આવતા સોડી જોઈ. હું એ વળી હારો થવા ફુવાની રોઈ ડુંગળીઓ લાવ્યો. મને કી સોમા ના હોય તો તું ખરો ને 2 કટ્ટો ડુંગળી નાખી જજે. હું એ વળી સરપંચ અહીંથી લઈને ઉપરથી રિક્ષા કરીને નાખ્યા અને પૈસા બાકી મેળવ્યા. અને જ્યાંનું ગામમાં ભેગો થાવ ને તારા સરપંચ કહેવાય પેલા ડુંગળીના પૈસા આલો કે પેલા ડુંગળીના પૈસા મારે શું કરવું, અને હું શોથી આલું. હું વળી શું કહેવાય આજ આવું કાલ આવું અને હું શોથી આને પૈસા આલું. હું વળી બીજો ને ટોપીઓ ફેવરું ફૂવો ખરા ને મારી ટોપી ફેવરી જાય. એક માપના પૈસામાં ફૂવો ખરા ને મને તો એવું લાગે કે હોય સોડી જો એવું લાગે છે. અને શું કરવું, અને સરપંચ વળી હા ખાતો નહીં. એ વળી દારો ઉગમ દારામાં 3 ઉઘરાણી તો એની હોય છે. શું કરવું મારે, કોઈ વ્યવહાર ના કરાય અમુક કોઈના હંગાત. ભણા અમુક કોઈના ઘેર ઉઘરાણી જવું નહીં. ગામના વલ્લજ બેહીને જે આવે ને લિસ્ટ જોઈને અને માગી લેવાના. ઘેર જાઓ ને તો પૈસા નહીં પટે, અને ગામ વચ્ચે માગશો ને તો ઓટોમેટિક આબરૂ ના મારે આલી દે. અમુક થોડા રોજ ઉઠીને ઘર ગણવા જવાનું હોય છે, કોઈ નાઈ જવું નહીં. જો એક તો બેઠી જ છમુડાડી આવીને એક જરાક તો હોય જ છે ને. કમલા ટોપી ઘેર જઈ રહ્યા. હાલ જ યાદ કર્યા હતા તમોન. એમ નામ તો હવે યાદ કરે છો મા કાકા. સમ ઘેર જતા દે લ્યો સમજાતા એમ કોગરો કરવા જો તો તારો. હા આ જીવું છો હજી તો નહીં મરી ગયો. એટલે માર મોમાન વાળી કોકને કીધા હોય હમાતાર એટલે કે પણ હેડે જતા આઈએ. મળી જવું હોય તો પેલા અમારા પૈસા લે પછી મોહણમ જજે. અમુ તમારો 2 કટ્ટો ડુંગળીના પૈસા ઈમય મને મય નાખવાનો છે. વી વાત કરો તો આલી દે કે તને હુકાડ્યો કે ઢાવ છે. ફૂવો ખરા ને આજકાલ કરો જ લઈને આવશે લે આલી દે હું મોય. એટલે કોઈ મી તારા ફુવન ડુંગળીઓ નહીં આલી, તને આલે છે. હું 2 કટ્ટો ડુંગળીમાં અરે 2 કટ્ટા હોય કે 2 કિલો હોય. લે તું આલી 2 કટ્ટો મને. એટલે ગોમ મેલી નાહી નહીં જઈએ સરપંચ. નહીં ના જતો પૈસા આલી પછી જજે. ગોમ મેલી જવું હોય તો ગોમ શું ગ્રોણી કરવાની ઘેર તો હોતો નહીં, તને ઉઘરાણી કરું છો કાન. એ તો કહી દેવાનું ઘેર વડે આખો તમે તો કહી દઉં. તમે તો માનો છો ગોમ વચ્ચે જ ગ્રોણી કરો, હાથે કઈને અમારી આબરૂ કાઢો છો. આબરૂ જતી રહેતી હોય તો આલી દે કે ઘણી કાઢ. હવે આલી દે તો અમાર ફૂવો આવશે. તારો ફુવો જો કુવામાં તારા જેવા તો ખરા ને ગામમાં બધા 2 કટ્ટો લઈ જશે. 60 જણ 120 મણ ડુંગળી થાય. તારા જેવાની આબરૂ હાથ બહાર
તો મારી તો આબરૂ જતી રહે કે મારે તો યાર 2 કટ્ટો જ કહી યાર. પણ બધા આવો જ જવાબ કરે છે, બીજો કોઈ હાલવાનું તો નામ લેતા જ નહીં. લગી શાંતિ રાખો હોય, બખાડો કરશો ને કરો જ છો નહીં. સોમા કાકા બધા બબે કટ્ટો કરીએ તો આખા ગામનો કટ્ટો કેટલો લઈ જાય? પણ યાર- 60 કટ્ટોના પૈસા બાકી છે. હા બરોબર બાકી હોય પણ યાર ગોમ વચ્ચે ઉઘરાણી ના કરાય તમારે. એ થી હારું થવા તારા ફુવાન આલે છે, અમાર કોઈ હારું થવું નહીં. આવવાના છે પણ અરે, હું લઈ આપવું હતા. આવ્યો યાર. હું લઈ આવ્યો બસ. ના ના મારે બીજો વાયદો નહીં કરવાનો, કાલે પૈસા જોવું. તમે તો કોઈના ઉપર વિશ્વાસ જ નહીં કરતા તું કે રાખ મફત નહીં આલી, તેલ પડી ગયું છે આવડી ડુંગળી કરતા. થોડી તો શરમ જોવો યાર, આવું ના હોય. હંમેશા શરમ રાખવાની આવતા, આલી લેતા શરમ નથી આવતી 2 કટ્ટા. પછી જતા રહું, બહાર જવાના છે મેં. 12 છોકર જોઈ તે પણ તમારે ડુંગળી આલી દી હતી. એ ગરમી હેનો કરે છે. ગરમી એક તો નહીં ડુંગળી કરી. અમારી ખાઈને મારામી ગરમી કરવાની. તમારું એક ડુંગળી એ નહીં ખાધું. ના અરે ખાધું ફોન જ કોઈ એક હોય. નહીં. એ તારા ફઈ ખોય કે ફુવો ખોય, તું પૈસા આલવાનું કરીને હે ને બીજી વાતો નહીં ખબર મારે. મારા પણ નહીં પડે સર પણ હોય કારણ હું લેવાય યાર મગજ ખો તમે. નહીં એમ કેવું. ડુંગળી અમારી ખાવાની પાસે મગજ ખાવાની વાતો કરવાની. ઓય શાંતિ. ઓ આ સરપંચ નો ભણો બધા હોય જ બેઠા છે. પાછો સોમલો છે ને મનો ના મનો અરે ઉઘરાણી આયા હોય એવું લાગે છે. આજ ખરું ને બધા ઉઘરાણી જ કરે છે અને પછી કડક ઉઘરાણી કરતા હોય એવું લાગે છે. ગમે તે થાય તમે પૈસા આલવાનું કરજો, પૈસા આલવાનું કરો. અરે નહીં પણ છતી તું આલી. ખાડો કોડે કે કૂવો કાઢો કે તું વેચાઈ જા, પણ પૈસા આલવાનું કરાર. અરે ઘેર બોલી દેવ મારો. એટલે જબ્બાના 400 રૂપિયા આવે કે 800 રૂપિયા આવે? તો પછી લગી શાંતિ રાખો. અરે યાર. ઘેર ખબર પડે અમે ઘેર જઈએ છીએ તે મારી મમ્મી ઉપર લેવાનું હોય છે એટલે તો પોપટ જેવું બોલીને લઈ જાય છે. આલવાનો આ છે એટલે છમ કાઠું પડે છે. ઘેર હાલી દે, હાલી દે. સરપંચ રોની ખરો ને એનો ખાવા નહીં યાર તો તમને એ ઉઘરાણી તો નહીં ઘેર લાગતા જઈએ એટલે. તને ખબર તારા પડે. નહીં એટલે તને ખબર ના હોય. મને લાગે તમારે ઘેર કોઈ હેડતું નહીં એવું લાગે. તારા જો જુઠ્ઠો ગમો ત્યાં બીજો કોઈ છે નહીં. અરે, આલી એકે દે, તારો સરપંચ, આવાજો આલી હાથો દે. પડે તારો. કોઈ ગાલી દીધા તમારા પૈસા. બધા તારા જેવું જ બોલે છે, ગાલી નહીં દીધા. પણ હાલી દો કે છો માં કાકા. શાંતિથી બેહવા દો, કોઈ કંટાળીને આવ્યો ને તમે હોય ઉઘરાણી આવી જો છો. અરે હાલશે, હું કરવા ચિંતા કરો છો? તમે કંટાળીને આવ્યા હોય પણ અમારે તો પૈસેથી મતલબ કે ગમે તેવા કંટાળા છો. હું બે કટ્ટામાં કંટાળ્યો છું. કોને આલી દેવું? હું કેટલો કંટાળ્યો છું, પૈસા પડતા નહીં એટલે. તમે બીજી રીતે કંટાળ્યા યાર મારા ઉપર આટલી બધી રીવ કા કાઢો એમ એ કેમ? નહીં જોવાનું છો માં કાકા, 2 કટ્ટોમાં આટલા કંટાળ 60 કટ્ટો જોઈ છે. અરે હાલી દે કે. જોકે બીજા ઉઘરાણી એમ કેવું? બધો નહીં ઉઘરાણી જવાનું છે, તમારે એકલાનું હાટું નહીં. બીજોની પંચાયત કરે તું તારા પૈસાની ચિંતા કર, તારા હાલવાનું કર. હેડ હેડ. આલી દેવું યાર હું. આમાં મું આલી દે બે ગાલ ઉપર હમણાં. ના હોય તો ફોન કરું. ટપુરામાં પેહી જાય તારા ફોન બુઓ, પૈસા હાલવાનું કર ને. સરપંચ 2 કટ્ટોમાં આટલું બારું ના હોય હો. થોડા માપમાં રહો. તો લઈ જતા માપ મારીએ કે 1 કિલો લઈ જઈએ કે 1 કટ્ટુ લઈ જઈએ કે. સરપંચ મગજ ખાવાના હો વધારાનું. જો મારો ફોન નહીં આલ્યું ને તો હું આલી દે બસ. અલે હોભળો કે અલ્યા, મારી કાલે વાત. લઈ જજો યાર. તારા જ હાલવા પડશે, કોઈ અમે તારા ફુવાની કોઈ ગુરો નહીં છે. અરે પૈસા ગાલવાની તો વાત જ ના કરતો. તમે ખરા ને કાલે ઘેર આવીને લઈ જજો બસ. ગોમો હા, બધાના હાલી દે. પૈસા ગાલ દે, બાકી અમારો પૈસો 1 રૂપિયો તેલ ખોટો પીવા નહીં જવાનું જાય. કોઈ મારી વાત હોભળતા નહીં. બળધ્યો બનીને લઈ લે આવા. ટાટા પરો શાંતિ ચા બા પીવો અને કાલ પૈસા લઈ જજો. મોના બેન બેજો સરપંચ બેહો. કોઈ ખબર પડતી નહીં. અરે શિકાર મારી વાત ચમ હોભળતા નહીં. હું કરવાનું એકાય હોભળતો જ નહીં. હું કોમ કરું જી થાચો પણ એકાય મારા હું જોતોય નહીં કે મને વાત હોભળતો નહીં. શિકાર હું થયું કઈ ખબર પડતી નહીં. આ તાવીજ પહેર્યું એટલે તો એવું નહીં થતું. ના હોય ને તો આ તાવીજ ઘેર મેલીને પછી પાછો આવવા દે. ના હોય તો સરપંચ તમે ખરા ને બીજા ફરી વાળા હું તો હાલવાનો જ છું પેલા યાર. તને ફરી વળશું. હું 2 કટ્ટો ડુંગળીમાં યાર હું મગજ ખાતા છો ને. અલ્યા 2 કરીને તો 60 કટ્ટો જો. તારા ખબર જેવો છે તો મને બીજો આવ્યો 2 કટ્ટો વાળો. ઓય આવ્યો તો. એકાય દારો વાયદો એનો હાથો નહીં પડ્યો મૂર્ખાનો. મોટી મૂછો કરીને કેવું ગમો લઈ ફરે ગયો? હા. તને હાલવા લઈ ગયો લે. મારે ખાવા લઈ જવું. હા ઓવા ફુવાની મોકલાઈ કે મી મોકલાઈ? ફુવાન ખાવું તો ખોય, હાલ તો આપણે ખાવાની હોય. તું તો તારું કર. એ ફૂલ મોટા ઊંડા કુવામાં પડવું હોય તો આ એક વાર બટાકાનું કટ્ટું પરનું મોકલાવ્યું ને હજી પૈસા ઝૂલે છે. હાલવા 1 રૂપિયો ઉપરથી મારા હાલવા પડે. અને મને લાગે મારા એમ ઝૂલવાના જ છે. એટલે તમારી શાકભાજી ફૂઓ તમારી થી જ લઈ જશે કે હું 2 જણો પાસેથી? અને સરપંચ મંગાવું બીજું બધું જવા દો. હમણાં તમને કોઈ ભારતા નહીં કોઈ કશું. હો એટલે કોઈ ઓધરા નહીં ત્યાં બધું દેખાય છે. અરે માણસ ને ભારતા નહીં. એ બધી વાતો જવા દે, પણ તું માલ કાઢવા જો તો એ પૈસા લાયો કે ના લાયો કે ને? એ તો ઘેર મેલીને આવ્યો.
વાથાઈ તો નેકરો તો નહીં ઉડી ગયો. ઉડીને ગયો એટલે પણ સમજાતું નહીં. એટલે વથે માણસ એ વેઢા ગણવાનું બંધ કર ને પૈસા આલવાનું કર. તમારા પાસે કોઈ માણસ આવી જ નહીં. એ તું શું કા પંચાયત કરે છે? અમે ત્રણ જણ બેસી રહેશે હવે કર. બેઠા છે અડધા કલાકથી. મનો ના મનો તાવીજ નો જ કમાલ લાગે છે. ગમે તે એ બોડી હલા કર પૈસા આલવાનું કરો અમે. અરે તમારા પૈસા મળી જશે હું કીધું ને. એટલે તું શાળા ના મળી મળી જાય પાછો પૈસા આલે પેલા. અરે હું મરી ગયો તો મારા ડોશી આલશે. મારા ડોશી ના આલે તો મારા હારાની થેલી લઈને આલશું. પણ તમારે પૈસા આલ દેવ. હા જીવણિયા તો બરોબર છે. તમે ચિંતા બાકી કરજો એક નહીં. રૂપિયા મારો ખોટો નહીં થાય. સરપંચ તમાર જેવી ઉઘરોની કોઈનું ગમમાં નહીં હો. અલે ઉઘરાણી ના કરીએ ને તો પૈસા સોમલા ના પટે. હારું કરો. 2 વર્ષે ના હારું પટે. માથાકૂટ કરશો ને. આ તમારો ફુવો ખરો ને બહુ બનેલો હોય એવું લાગે છે. હારું બે હતા મારો બીજી કામ કરશે છે. રે. તમારે પૈસા મળી જાય પાછા વાયદા ના બોલતો ઉઘરાણી જીવણિયા. ઓ, નકર અમે ગોમતી. ખરા ને વાયદાના પક્કા છીએ. તમે વાયદાના પક્કા છો. અમારી આબરૂ છે ગમો. ગોમતી માંગો છો પૈસા. એ જોડે આલી દેવા પડે. અરે આલી દે. આબરૂ જતી હોય તો હાલો ખરો ને કશું ફુવાની મોકલાવ્યો નહીં મને જ કહે એટલે મારા આલવું પડે યાર હું કરે. અલે પણ અમે ફુવાન કે વખત બટાકો આલ્યો છે. આમાં ફુવાન કે તમે મજૂરી કરો ને તમારા ભણ્યા નહીં કમાતા હોય હું કા મને કરો છો? બટાકો ને ડુંગળી હારું ભાવ એટલે આપણે હજી પોકારું પડે. મફત નું તો બધું સારું જ લાગે. અમારે નહીં સારું જ થતો. લાગે. હારું બેહો આ સરપંચ. મંગા હેર તને વાતો કરતો કોણ? ચેતાભાઈ ચાલ આપજો. તું ચા પાવ એટલે કોઈ મેં ઉઘરાણી ઠંડી નહીં કરી હો બધે મગજમાં હાલ વાત હોય ને તો કાઢી નાખજે. આલી દો યાર. પાછી ગરમ ચા છે તું ઘણી પાછી ફેર ગરમ થયો હું માથું કર સરાવશો નહીં. પૈસાના બાબતમાં તો અમે કોઈનું છોડતા નહીં સમલાજો. બરોબર છે નહીં સોચતા. હા. આ વસ્તુ છે ને એ જ ચમત્કારી છે. અમુક ખબર પડી ના હોય ને તો આ વસ્તુ પહેરી કાઢવી પડશે. અમુક ખરું ને હોવાનું હેરાન કરવા પડશે. અમુક મજા લેવી પડશે. હવે તો પહેરીને ઈવોના પહાણ જ જવા દે. અને એવા હેરાન કરવા છે એવા હેરાન કરવા છે ને હા, અમુ ને કરવા દે. અમુ તો ભરવાના છે ને કારણ કે વહેલા પહેરી લેતી એટલે મને નતો ભારે હોય. અમુ મજા આવશે હેરાન કરવાની. અમુ કાળિયા સરપંચ તું હોર રાખ. અમે તારી વલા કરીએ. ડુંગરીઓના પૈસા માગે છે હોર રાખ તું. આવું જ છું. હકમો વ્યવહાર કરવાનું ઓછા રાખો. ભરાઈ રહો. આ તો ભરાઈ ડુંગળીમાં રહ્યા છે. ભરાઈ રહ્યા. કોક દાડો વધારે પૈસામાં ભરાઈ રહે સોમલા. સરપંચ મી જેને આલ્યા ને હગોમાં એ વળી પાછા આયા જ નહીં. અમે હગોમાં પૈસા તો પૈસા પણ ડુંગળી નહીં આલી. સારું કહેવાય. ચોમા કાકા અત્યારે હગોમાં પૈસા ના લે કે કોઈ વસ્તુ પણ ના આ લે હવે કાઠું પડે છે પણ મણ ખરા હોય મન જોણા હે. આઈને માગે એટલે કરવું હું આપણે યાર. અરે ગમે તે રીતે સોમા કાકા ખરા ને અત્યારે ખરા ને બધા લેવું હોય તાણ તો હાલવા કોઈ તમારો ના ભાઈ પેલો આવે. જીવણ મુસાર રહ્યો ને એ જુઠ્ઠો છે પાછો. એનું ઠેકવાનું નહીં એકે સોમા વાયદો એને કાકા. હાથું નહીં પડે એ પાછો. તમાર જેવો છે. સોમા કાકા ચા પાઈ તો ભલે પાઈ હા. પણ કાલ પૈસા આલી દેજો. પૈસા કાલ આલી એટલે દેજો. 10 વખત કહેવાનો આખો દારો. 10 વખત નહીં ઘેર જઈએ ને એટલે ખબર એક વખત પડે. કીધું કે કાલ આલી દે. પેલો માર મમ્મી ખરો ને 1 મિનિટ ઉપર નહીં રહેવા દેતો. ગમે તે કરો પૈસા લઈ આવો. હું વખતની પત્તાની ફાર ફાર કરશે. એટલે સોમા એટલે ઘડી આવું કર્યું ઘડી લે, આવું કર્યું લે. એ સોમા કાકા પૈસા આલવાની ના નહીં પાડી તો એવું નીની ચા વેરવાની. પણ હાથ ધરું જો કે હું પાલી ઉપર પેલા ભાઈને ટુવાને. બારી કૂટ્યો. પણ મામા હાથ ધરું જો આ થોડી જુદો ઉપર નાટક ચાલી કરે પવાલી છે. રેડી ના પાડી છે. પૈસા આલવા પહેલે તું તો નાટક નહીં કરતો ને. અને ઉપર ચા વેરી. અમે જોવાની હોય તો નાટક કરી દીધી આરે છે. ખરો નખરાનો ભરેલો છે તારો ભણ્યો. તું નખરાનો ભરેલો છે. અમે સોમા કાકા ચાર આંખનો રસ લાગી. હું કર્યું પણ તમને મી તો ચા મારા જામ ટોપી સહીમ રવા દે કે હું મગજી પત્તર ફાડી છું. પણ નહીં અડે સોમા કાકા તો આ ટોપીને પૈસા આલજો ને કાલે બીજી વાત જવા લઈ દો. જજે. હા એમ ઘેર પગ ના મેલતો. હે પગ ના મેલે તો પૈસા જ પૈસા લઈ જેટલા લે. લઈ દેવાના સોમા કાકા. ફાડી દે યાર, હું મગજની. કશો વાંધો નહીં કાલ ને કાલ આલ દેજો. ગામમાં ખરા ને બધાના પૈસા રખવાય પણ તમારે જવાના ના રખવાય. અલ્યા લીધું હોય તો સોમા કાકા આલી દેવું પડે. પણ તારો મોમો નહીં ગરમી કરતો એટલો તો તું પાવર કરે. પાવર તો કરવો પડે સોમા કાકા. ડુંગળી આલી છે કોઈ મફત નહીં આલ. પૈસા નહીં લેવાના. શું થાય છે લે તને વારા કરી? શું જોજો. થાય છે એમ કે? જોજો કોઈ કે એટલે છેલ્લા કૂદી પડી છે. હાલવાની ખબર નહીં પડતી. હકનું તો શું રહેતું નહીં લગી સંસ્કાર આલો ને અને આવું ભણ્યું ઉતર્યું ખરું ને રાખશો જ નહીં હોય. તે ના હોય તો તું લઈ જા. પૈસા ના આલું તું પછી મેં કીધું છે ત્યાં સુધી રાખ. તમારે ભણ્યું ખરું ને તમારે પહાણ રાખો અને કાલ પૈસા લઈ જજે લે. હું કીધું? પૈસા કાલ આલી દેજો સોમા હા, કાકા. ઓલો. કાલ લઈ જાઉં. નખરો નહીં કરવાનો.
નખરો એટલે પૈસા આલવા પડે એટલે હવની કાઠું પડે છે પણ આ તું એ ખરો નાટક વધારે ના કરો પૈસા કહેતો તો કાલ આલવાનું તારે શું તાન બાદ દોરવાનું આવતું તું ચા મી નહીં ડોળે મને જ ખબર નહીં પડી ચા સેવી તાર ઢોળાઈ જઈએ એટલે હાથે દોડી ગયો અરે તાન થોડું કામ તું એ બગલ બકાઈ છે પણ તારા મામાને નહીં મને ખબર છે તું નાટક કરી છે નહીં નાટક કર્યો મામા અને આ સમલો ખરો ને એક નંબરનો લુચ્ચો છે પાછો પૈસા આલવા પડે એટલે બધા હમણાં નાટક ફરી કરે. જાય હમણાં હણો ફરી જાય ડુંગળી નહીં ખાઈ ગયો ઓનું તો નક્કી નહીં આ તો બોનું હાથમાં આવી જાય તો પૈસા આપડે ખરા ને ના લાતો હમણાં ના છે માલ આપડે ખરે પથરા નતા ઓગરી કાઢી લેવાય તા પશુ હકીનો ટોપું ફેવડી જ ના નાખતો કાલ પૈસા આલ દે કે હા અમો મારો ટાઈમ આવ્યો છે અમો મારો સમય આવ્યો છે સરપંચ તમે હો રાખો ઓહો મેં કીધું માટલામાં કોઈ વસ્તુ નહીં નીકળ્યું પણ આ મોંઘામાં મોંઘી અને કિંમતી વસ્તુ તો આવી જ છે અમો મારો સમય આવી ગયો છે એ ભગવાન તે આલ્યું તો ઘણું આલ્યું છે હો મેં કીધું માટલામાં ખાલી રસા જ છે એ ભગવાન તે વસ્તુ આલી છે એ ચમત્કારી વસ્તુ છે હો અમુક ખરું ને આ પહેરું છું ને એટલા મને કોઈ બળતું નહીં અમુક બધાને હેરાન કરવાની મજા જ આવશે ને અમુક ખરું ને ગમે તેવું તકલીફ હશે ને તો આ પહેરીને ઉપરી જવાનું અમુક સરપંચ તમે હોર રાખો અમુક ડુંગળીના પૈસા લેવા આવો તમે ખબર પાડું અમુક તો ગમો ખરું ને કોઈનું ગોઠવું નહીં અમુક ખરું ને તાવીજ પહેરીને જ ફરવાનું એટલે કોઈ આપણને બારે ને કે કોઈ નહીં હવે તો અમુક નીકળવા દેવાથી નીકળી જવા દે અમુક મજા જ આવશે ને અમુક સમય જ આવ્યો છે ને આપણો